નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય. તો ચાલો પ્રકરણની શરૂઆત કરીએ. આપણે આપણા આસપાસ નજર કરીએ તો આપણને અનેક પ્રકારની વસ્તુઓ જોવા મળે છે, જેમ કે પથ્થર, પાણી, હવા, ઝાડ, પ્રાણી અને અન્ય પદાર્થો. આપણે જોઈ શકીએ કે આ બધી વસ્તુઓ અલગ અલગ આકાર, કદ અને સ્વરૂપ ધરાવે છે. તો વિજ્ઞાન મુજબ એમ કહેવામાં આવ્યું કે બ્રહ્માંડમાં આવેલી આ દરેક વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્યને ઇંગ્લિશમાં મેટર કહેવાય. હવે દ્રવ્ય એ તે બધું છે જેને દ્રવ્યમાન હોય છે અને જે જગ્યા રોકે છે. એટલે એવી કોઈ બધી વસ્તુ કે જેને દ્રવ્યમાન હોય અને જે જગ્યા રોકતી હોય તો તેને આપણે દ્રવ્ય કહી શકીએ. હવે ભારતના પ્રાચીન તત્વચિંતકોએ પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કર્યા છે, જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ પંચતત્વમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. તેમની માન્યતા મુજબ જગતમાં રહેલ દરેક પદાર્થ 5 મૂળભૂત તત્વોથી બનેલો છે. તેથી સમસ્ત સૃષ્ટિનો આધાર આ 5 તત્વ પર નિર્ભર છે. હવે પ્રાચીન સમયથી જ વૈજ્ઞાનિકો દ્રવ્યના સ્વભાવ અને તેની રચના વિશે જાણવા પ્રયત્નશીલ રહ્યા છે. આજના આધુનિક વિજ્ઞાનમાં દ્રવ્યને તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે સમજવામાં આવે છે. હવે તમને મનમાં થતું હશે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એટલે શું? તો ચાલો આપણે જોઈએ કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય. તો પહેલાં આપણે સમજીએ ભૌતિક ગુણધર્મો એટલે શું. ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેમાં દ્રવ્યનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. જેમ કે આપણે ઉદાહરણ તરીકે પાણી લઈએ તો પાણીને વધારે પડતું જ આપણે ઠંડુ કરીએ તો તે બરફ બને છે, પણ તે પાણી જ રહે છે. હવે એવું તો બનવાનું નથી કે પાણીને વધારે પડતા ઠંડુ કરીએ તો તે પાણીમાંથી કોઈ અલગ વસ્તુ બની જાય. એટલે આ ભૌતિક ફેરફાર છે. ભૌતિક ગુણધર્મોમાં આકાર, આયતન, ઘનતા, રંગ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા વગેરેનો સમાવેશ થાય છે. હવે આકાર એટલે કે દ્રવ્યનો આકાર કેવો છે. આયતન એટલે તે કેટલું જગ્યા રોકે છે. ઘનતા એટલે દ્રવ્ય કેટલું ભારે છે તેના આયતન પ્રમાણે. રંગ, દ્રવ્યનો રંગ કેવો છે. હવે ગલનબિંદુ જોઈએ તો ગલનબિંદુ એટલે ઘનથી દ્રવ બનવાનું તાપમાન. હવે દ્રવ એટલે એવો પદાર્થ કે જેને નિશ્ચિત આકાર હોતો નથી પણ નિશ્ચિત આયતન હોય છે. એટલે ગલનબિંદુ એટલે જે નિશ્ચિત તાપમાને કોઈ ઘન પદાર્થ પીગળવા લાગે તો તેને તેનું ગલનબિંદુ કહે છે. એટલે એવું નિશ્ચિત તાપમાન કે જે ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય તો તેને તેનું ગલનબિંદુ કહે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બરફ છે, તો બરફને આપણે કોઈ નિશ્ચિત તાપમાન આપ્યું 0°C, તો તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. એટલે આપણે કહી શકીએ કે પાણીનું ગલનબિંદુ 0°C તાપમાન છે. હવે જોઈએ ઉત્કલન બિંદુ અથવા ઉકાળ બિંદુ, જેને ઇંગ્લિશમાં બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. તો તે દ્રવથી વાયુ બનવાનું તાપમાન. એટલે કે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આમ છે કે જે તાપમાને કોઈ દ્રવ ઉકળીને વરાળમાં પરાવર્તિત થાય તેને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. એટલે જે આપણે પ્રવાહી પદાર્થ હતો તેને આપણે જો નિયત તાપમાને ગરમ કરશું અને તે વરાળમાં રૂપાંતર થાય તો તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણે કોઈ પાણી લીધું છે પ્રવાહી અવસ્થામાં જે છે, તો તેને આપણે 100°C તાપમાન સુધી ગરમ કરીએ તો તે પાણી પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાય છે. વધારે પડતું ગરમ થઈને વરાળ બને છે. તો આપણે કહી શકીએ કે પાણીનું જે છે ઉત્કલન બિંદુ તે 100°C તાપમાન થશે. આમ કોઈ પદાર્થ અથવા દ્રવ્યની આ બધી બાબતોનો સમાવેશ ભૌતિક ગુણધર્મોમાં થાય છે. હવે જોઈએ રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો એટલે કોઈ પદાર્થ આપણે લીધો તે બીજા પદાર્થ સાથે રાસાયણિક પ્રતિક્રિયા કરીને કોઈ નવો જ પદાર્થ બનાવે અને તેના રાસાયણિક ગુણધર્મો કહેવાય. આ ગુણધર્મો પદાર્થના જે મૂળ સ્વરૂપ હોય અને જે પદાર્થનું ગુણ રહેલા હોય તે બધા બદલાઈ જાય છે રાસાયણિક ગુણધર્મોમાં. જેમ કે આપણે પ્રથમ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે લોખંડને જંગ લાગવો. હવે લોખંડ છે તે હવામાં રહેલા ઓક્સિજન અને ભેજના લીધે લોખંડ પર જંગ લાગી જાય છે, જેના લીધે તે પોતાનું મૂળ અસ્તિત્વ ગુમાવે છે. એટલે પોતાના જે આકાર અને જે ગુણ હતું તે જાળવી રાખતું નથી. તેવી જ રીતના બીજી આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કાગળ બળીને રાખ થવું. તેવી જ રીતના દૂધ ખાટું થવું.
આમ આપણે જોઈ શકીએ છીએ કે રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોમાં તફાવત શું છે. હવે ભૌતિક ગુણધર્મોમાં પદાર્થના જે મૂળ આકાર હતો તે એમને એમ જળવાઈ રહેતો હતો, જ્યારે રાસાયણિક ગુણધર્મોમાં પદાર્થ પોતાનો મૂળ આકાર ગુમાવી દે છે અને પોતાના ગુણો પણ ગુમાવી દે છે અને કોઈ નવા પદાર્થનું સ્વરૂપ ધારણ કરી લે છે.